ગૃહમંત્રી હર્ષ સંઘવીનું બાળકોને આપવામાં આવતું શિક્ષણને લઈને મોટું નિવેદન। બાળકોને શિક્ષણ ગુસ્સામાં નહીં પ્રેમથી આપો। સોટી વાગે છમછમ વિદ્યા આવે જમજમની કહેવતને બદલે પ્રેમથી બાળકોને સમજાવો। શિક્ષકોમાં બાળકોને શિક્ષાડવા માટેની જે સાકીલ છે તે શિક્ષકો પાસેથી અન્ય શિક્ષકોને શીખ લેવાની જરૂર છે। સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીનું બાળકોને આપવામાં આવતું શિક્ષણને લઈને મોટું નિવેદન। બાળકોને શિક્ષણ ગુસ્સામાં નહીં પ્રેમથી આપો। સોટી વાગે છમછમ વિદ્યા આવે જમજમની કહેવતને બદલે પ્રેમથી બાળકોને સમજાવો। શિક્ષકોમાં બાળકોને શીખવાડવા માટેની જે શક્તિ છે તે શિક્ષકો પાસેથી અન્ય શિક્ષકોને પણ શીખ લેવાની જરૂર છે। શાળામાં ખૂબ જ સારી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। ડિગ્રીવાળા શિક્ષકો સારું ભણાવે છે તેવી નથી, પરંતુ શિક્ષકોની આવડતના કારણે પણ બાળકોને સારી સમજાવટની સ્કિલ રહેલી છે। એવું 3 વર્ષનું બાળક, અને એ બાળક જ્યારે સિવિલ હોસ્પિટલથી કોઈ વ્યક્તિ જેને દીકરો દીકરી ના થતો હોય અને એ લાલચમાં એક બીજી માતાના આ દીકરો જ્યારે લઈ જાય છે, એ પરિવારનું એ કલાકો કઈ રીતે વીત્યા હશે એ તમે આ ઓપરેશનમાં જોડાયેલા અધિકારીને જરૂરથી પૂછી શકો છો, જાણી શકો। આ દીકરાને પરત લાવવાનો સર્વપ્રથમ એક પત્રકાર આશીષ મોદી જેને આ માહિતી આપી અને એ માહિતી થકી તાત્કાલિક પોલીસ કમિશનરને સૂચના આપીને 14 જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને આ ટીમો થકી આ બાળકને શોધવાની શરૂઆત થઈ। આ બાળકને શોધવા માટે જે પ્રકારે આ ટીમોએ રાત દિવસ એક કરીને એ બાળકને શોધ્યું અને એ શોધીને એ બાળકને એ માતાને પરત આપવામાં આવ્યું અને એ માતાના ચહેરા ઉપર જે ખુશી પોતાના બાળકને મેળવવાની હતી એનાથી જ પોલીસનો વર્ષોનો બધો જ થાક જરૂરથી ઉતરી ગયો હશે એવું માનું છું। અને સાથે સાથે શહેર પોલીસ કમિશનર અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। શાળા પ્રવેશ ઉત્સવ થકી ગુજરાતભરમાં ગુજરાતનું ભવિષ્ય એવા નાના નાના ભૂલકાઓ એમની ભણતરની શરૂઆત જ્યારે આ 3 દિવસ દરમિયાન શરૂ કરી રહ્યા, આપણા સૌ માટે આ ખૂબ જ ખુશીની વાત કહેવાય કે આ નાના નાના ભૂલકાઓ જે હસતા ચહેરે આ શાળા પ્રવેશ ઉત્સવ થકી એમની ભણતરની શરૂઆત જ્યારે કરી રહ્યા છે, ત્યારે આજે શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન વરાછાની અલગ અલગ શાળાઓમાં જવાનો મને અવસર પ્રાપ્ત। આ શાળાઓમાં વિદ્યાર્થીઓના વાલી સાથે શિક્ષક અને શિક્ષિકાઓને મળવાનો બી અવસર પ્રાપ્ત। આ શાળામાં આવીને ખૂબ આનંદ થયો। આ શાળામાં વિવિધ અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ શિક્ષક અને શિક્ષિકાઓ દ્વારા ગોઠવવામાં આવી છે। આ બાળકોને અલગ અલગ પ્રકારની તાલીઓ કઈ રીતે વગાડવી, અલગ અલગ પ્રકારની વાતોમાં કઈ રીતે બાળકોએ પોતે જોડાવવું, જનરલ નોલેજ માટેનું વાતો કે પછી નવી વ્યવસ્થાઓ થકી કઈ રીતે ભણતર પ્રાપ્ત કરી શકે। આ શાળાઓના શિક્ષકોને ખાસ કરીને મેં અભિનંદન આપ્યા છે। સાથે સાથે એમ બી કહ્યું કે શિક્ષક અને શિક્ષિકાઓએ આ જ રીતે જે આ શાળાની વ્યવસ્થા છે કે એક શિક્ષક કંઈક સારું કરી રહ્યા છે તો એ શિક્ષકની ટેવ જે છે કે ભણાવવાની સ્ટાઇલ કઈ રીતે છે, એ બાળકોને જો બાળકો રડતા હોય તો કઈ રીતે સમજાવી શકે છે, એ ગરમ થયા વગર ગુસ્સે થયા વગર બાળકોને કઈ રીતે એને કેળવવા, કઈ રીતે એને વાલવા, તેની ટેવ એકબીજા શિક્ષકો એકબીજા પાસેથી લઈ રહ્યા છે। તમામ શાળાના શિક્ષકોએ આ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ કે કોઈ બીજા શિક્ષક કોઈની ભણાવવાની સારી સ્કિલ હોય તો એ કઈ રીતે લઈ શકે, કોઈ રમાડી શકતા હોય સારી રીતે, કોઈ હસતા હસતા શીખવાડતા હોય, કોઈ ગીત ગાતા શીખવાડતા હોય, કોઈ મેદાન પર રમતા રમતા શીખવાડતા હોય, બાળકોને કઈ રીતે અલગ અલગ રીતે કેળવી શકાય તે માટેનો પ્રયાસ એ દરેક વ્યક્તિમાં એક સરખું સ્કિલ નથી હોતી, તો એ એકબીજાની આવડત એકબીજાએ શેર કરવી જોઈએ। અને શિક્ષક હોય કે કોઈ બી વ્યક્તિ હોય
એને જીવનભર નવી નવી વસ્તુ શીખવા માટે માત્ર ડિગ્રીથી એ વસ્તુ નથી શીખવાતી. એ શીખવાડવા અને શીખવા માટે હંમેશા એકબીજાનું જોઈને અને મનની અંદર કંઈ શીખવાની જ્યારે આપણે એક જિજ્ઞાસા હોય તો એ જરૂરથી શીખી શકાય છે. અને એ આ સ્કૂલની અંદર એક ઉત્તમ ઉદાહરણ નજરે પડ્યું. હર્ષભાઈ, પોલીસે કાબિલે તારીફ કામગીરી કરી. 3 વર્ષના બાળકને શોધી કાઢ્યું. ખૂબ જ મહેનત કરી, રાત દિવસ. કઈ રીતની કામગીરી હતી અને કઈ રીતે બિરદાવશો? એક રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.